જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ દાદા. જય દ્વારકા. કયું ગામ? ચાપરાજપુર. તમારું આખું નામ કયો? કરીમભાઈ આમનભાઈ ખોખાર. હવે કરીમભાઈ, તમે આ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? ઘરના માટે. તમારા ઘરેથી અમારા બેન માટે. એમને શું બીમારી હતી? એને પગની ચારે ચાર નસ બંધ થઈ ગઈ. કમરમાંથી પગની બે પગમાં બબે નસો બંધ થઈ ગઈ હતી, બરાબર? એના હિસાબે એને તકલીફ શું હતી? તકલીફ એટલે આખો પગ ફાટતો. પછી હાલવા ચાલવાની ને શું એને તકલીફ શું પડી? કઈ રીતનું થતું? આખો પગ આમ બારે ને બારે અગ્રણી ઉપરથી આમ અડાય નહીં એમ. હા, એટલી પીડા થાય. એટલે આ કેટલા વર્ષ જૂની પીડા હતી? પીડા તો ઘણા વર્ષ થયા છે, પણ હમણાં વધારે નસું બધી બંધ થઈ ગઈ. હા, એટલે પછી થોડુંક હાલે તો બેસી જવું પડે એમ જ ને. હાલે કેટલું હાલી ગયા? હાલે તો હાલે જ નહીં. પછી તો હું એટલે આવી દશા થઈ ગઈ હતી. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની તમને માહિતી મળી એટલે તમે અમૃત પુષ્પ લેવા માટે ચલાડા આવ્યા. હવે આજની તારીખે આપણે એ બીમારીમાં અમૃત પુષ્પની કેટલી બોટલ કરી? 2 અને આ ત્રીજી અત્યારે લેવા આવ્યા. 2 બોટલનો પ્રયોગ કર્યા પછી જે નસો બંધ હતી એમાં આજે શું ફેરફાર? 60% ફેરફાર. ટકા કરતા અટાણે પહેલા કેટલું હાલી શકતા હતા ને અટાણે કેટલું હાલી શકે છે? હાલી શકે છે. અત્યારે કેટલું હાલે? અને આમ રાતે નીંદર આવે. અમને અત્યારે હાલવું હોય તો કેટલું હાલે છે અંદાજે કયો છે? એટલે આ બહુ હાલી ન હોય, પણ આમ ઘરની બહાર નીકળવા મળ્યા કે એવું થવા મળ્યું? ઘરમાં આટા મારી રાખે. હા, પેલા હચોડી પરિસ્થિતિ નહોતી, પથારી જેવું જીવન થઈ ગયેલું હતું, બરાબર ને? એમ જ ને? હા. કે એમાં કાંઈ ફેરફાર? એમાં કાંઈ ફેરફાર નહીં. જે પહેલાં આપણે આ અમૃત પુષ્પ શરૂ કર્યું એ પહેલાં એને હાલવું હોય તો વિચાર કરવો પડતો હતો. અત્યારે એનું ટૂંકમાં ઘરમાં એનું પોતાનું કરતા થઈ ગયા. તો 60% હજી રાહત છે ને 2 બોટલ પરેજી સાથે કરી છે અને હજી આપણે ત્રીજી પરેજ સાથે કરશો એટલે હજી દિવસે દિવસે સુધારો થશે, બરાબર? તો દ્વારકાધીશની કૃપા તો ઘણી થઈ ગઈ. તમારો નંબર જણાવો. મારો નંબર હા, કારણ કોઈ માહિતી માગે તો કેવા થાય? 79 90 35 52 57. હજી એકવાર બોલો. 79 90 35 52 57. આવી તકલીફવાળા કોઈ ફોનથી માહિતી માગે તો પ્રેમથી જાણકારી આપજો, કારણ કે આ નંબર તમારો નથી પણ તમારા દીકરાનો છે, બરાબર? એટલે હું એને કહેજો કે ભાઈ આ રીતે કોઈ ફોન આવે તો જે હશે એ હકીકત કહેવાની છે. આપણે એના જ મમ્મી છે ને, બસ તો ક્યાં ઘરનો નંબર છે એટલે ક્યાં ચિંતા છે, બરાબર? જય ભગવાન. જય